એ જય શ્રી કૃષ્ણ મંગુબેન કેમ છે મજામાં છે ને હું કહું કે હાલ મંગુબેન પાસે જઈ આવું કે છે ને મંગુબેન આ છોકરી આવી છે ને એને છે ને ભાડે જોઈએ છે રૂમ રસોડું ખાલી હોય ને તો હાલથી હું કહું કે મંગુબેન પાસે જઈ આવું લે કોણ આ છોકરી તમારા હગા થાય છે હે ના ના માસી એમાં હગા નથી થતા એ છે ને અહીંયા બારે એનો દરવાજો ખુલ્લો હતો ને તો મેં કીધું કે હાલા માસીને પૂછું તો બિચારા માસી કે હા અમારે એક અહીંયા બાજુમાં છે ને બેન કે એ લગભગ એને દેવાનું છે તો મેં કીધું તો હાલો ને કે મારા ભેગા તો હું કહું કે છે ને આપણે પૂછી રહીએ તો હું કહું હોય ને ખાલી રૂમ ને રસોડું બે જ જોઈએ છે બાકી સારું બધું જોતું નથી 2 જણા રહેવા વાળા છે એટલે હા કોણ રહેવા વાળું છે કંઈ ખબર છે કોને રહેવાનું તમારે રહેવાનું છે 2 માણસને ના ના માસી અમારે 2 માણસને નથી રહેવાનું મારા સાસુ સસરાને રહેવાનું છે કેમ કે એ લોકોને છે ને કે હવે અમને ભેગું નહીં ફાવે એટલે એ કે અમારે છે ને કે અલગ રહેવું છે ને તો એ પાછા ગામડે રહ્યા ને તો એ કે ગામડે જ ક્યાંય હોય ને તો મને વાંધો ના આવે કે તો ગામડાનો કે હોય ને તો એ કે મને લઈ જ દો એ સાઈડ કે ભાડે લે બેન આહુ હરાન કા નોખા કર્યા માં નોખા ન કરાય દીકરી તને ખબર છે માં નોખા કરીએ ને તો આપણે ઓલું થાય એના કરતામાં નોખા ન કરાય છોકરી હે માવતર ન તારા મા બાપને તું એમ નોખા કરે તાર ભાઈ તાર ભાભી હોય તો હે તો તને કેવું લાગે હે તને હું સાચી વાત કરું માં હે મને કઈ વાંધો નથી માતા રૂમ રસોડું ઈ રહ્યું મારે તો છે ને ખાલી 1300 રૂપિયામાં દઈ દેવું ભાડે મારે હમણાં જ 2 જણા હતા ને તી ગયા છે બહાર રહેવા તી કે ઈ તા બિચારા જોવાય નતા તી તો અહીં રહેતા નોકરી થઈ ગઈ ને સરકારી બિચારાને તી કે ના આવે કે માસી અમારે વાં જવાનું થાય હમણાં જ કા હે તમને 10 દી પહેલા જ ખાલી કર્યું કા મારે તો ઘર કોઈ ખાલી ના રહી છોકરી હું તો તને વાત કરું પણ દીકરી જો આમ ન કરાય મામ આવતરને માસી હું તમને વાત કરું માસી મેં છે ને ઘણું રાખ્યું મેં 10 મહિના મારે રોકાઈ ગયા મારા ભાઈ ભાભી છે મોટા એ ગામડે જ રહે છે ને ખેતી છે અમારે તો અમે ખેતીનું બધું કરીએ છીએ મારા ભાઈ ભાભી કરે બરાબર અને અમે અહીંયા સિટીમાં છીએ અને આને નોકરી છે સરકારી તમે કહો ને એમ જ અને મને હમણાં મળી છે પણ મને આવી રીતે માસીને ખબર છે મહિના છે ને તો હું પછી હમણાં નોકરી બંધ કરી તો માસી મેં ઘણું રાખ્યું પણ મેં કેવા મારી ઉપર બધું કર્યું ને હું તમને અત્યારે કહી ન હગું કંઈ નકર માવતર કોઈને ભારી ન પડે પણ ભાભીનું જ રાખે ભાભીએ કાઢી મૂક્યા ને તોય હજી એનું જ ઓલું કરે મારી મોટી હો ઘણું મેં સહન કર્યું માસી આ તો કોઈને કહેવાય નહીં આ તો વાત થઈ જાય મારાથી અમે કંઈ અલગ થવા નથી કીધું કે અમે એમ જ કીધું હતું કે બાપુજી તમારે અલગ નથી રહેવું અમારે ભેગું રહ્યો તો જમીનમાં કે 2 ભાગ અમારા ને 1 ભાઈ ભાભીનો તો કે એમ નથી કરવું મારે તું જ પૈસા દે અને તું જ અમને ભાડે લઈ દે અને તમે જી કે બધું કરો વિચાર કરો માસી હવે કેનો વાક છે સાચું બોલજો તમે એમ કહ્યું અરે માં તાર હાહુતા ગજબ નહીં હશે તો અરે માં તને મહિના છે માં ભલે બિસાડીને લે માં અડિયું ન કઢાવવાનું હોય ને તો એમાં જ્યાં ત્યાં ન જવાય દીકરી ઘેર બેહાય માં આ તા અમે ઉંમરવાળિયા છે એટલે બોલીએ બાકી તો અમે ન કહીએ પણ આમ ન કરાય તાર હાહુને લે તી મોટીને એને ભાગ નહીં દેવાનો તમારે ભાગ દેવાનો એવું હા એ કે છે ને તમારે કે ભાગ દેવાનો મોટી પાસેથી ને કી તો ગરીબ છે તમે નોકરિયાત છો એટલે તમારે દેવાનો તોય સંદીપે કીધું કાંઈ વાંધો નહીં અમને ખબર છે કે એ અલગ રહેવાના જ નથી એ તો માસી મને 100% ખાતરી છે પણ હવે શું કરવું એ અત્યારે આવી જીદ ઉપાડી લ્યો નકર મારા સસરા એવા હોરાના કાંઈ ન બિચારા બોલે પણ આને જેટલી ટેવ ને બોલવાની આવી રીતે મહિના છે મને બધી પ્રોબ્લેમ છે ઊભું બહુ બોલવા હાથને કામ ને કરવાની મનાય છે તો એ માસી એક વખત ન થાય કે હાલો મારી વહુની સેવા કરું હે એમાં મંગુબેન જોતા ખરી આપણે તો વહુની સેવા કર્યું બધું કર્યું તો આપણી વહુ કેવી આપણે ચીરી રાખતી નથી આવી વહુ હોય તો કેવી હે આપણે કંઈક માઈતરને રાખતા નથી વહુ દીકરા પણ જો બધું હરખું ના હોય હાહુ હારી હોય તો વહુ ના હોય વહુ હોય તો હાહુ ના હોય બધું એમાં એવું છે શું કરે પણ આમાં આવે હે ક્યાંય કોઈનું તો હાલતું નથી સાચી વાત છે તમારી હાથી મનતા છોકરી જોઈને હારી લઈ ગઈ તાર હાહુ તો હારી છે ને માં બાતો ઓળખી નથી ને નકર મારે ભાડે દેવું અઘરું થઈ પડે દીકરી એટલે તને ખાલ પૂછું માં હે નકર પછી છે ને મારે અહીં બધાય કાંઈ આપણે ખબર ને શેરીમાં બધી કેવી બાયું હારી છે હે હા જો બેન હું તો તને ખાલી જોઈને તો હું તને નથી રાખતી તું મને નથી રાખતી પણ શું કહેવાય તું હારી છે ને તાર હાહુ એમ તો કોઈ આમ બતા નથી ને અમારે જઈને એ રૂંઢે જાય બેચ્યું વધે વડલે ને એ તારે સત્સંગ કરતી હોય મજા આવી જાય અમે એ બધું એટલામાં ડોહ્યું જ રહી હાસી વાત કરું બધા ભણેલા ગણેલા છે એ વયા ક્યાં સિટીમાં હું તો એકલી છે માં કેટલા વર્ષ થયા પણ મારા મંગુ ડોહીનો સાથ છે બાપા મારે કોઈનો સાથ નથી હે એ તો મારે લીધે કામ મંગુ બેન તમે કહો છો ન કરતા કોઈને દેખાય નથી ભાડેમાં ખોટું ન બોલો સાચી વાત છે માસી એ તો વાંધો નહીં પણ એમાં એવું છે કે છે ને પછી શું કહેવાય કે હાલ લઈ તો
જો માસી તમને મારા ઉપર તો વિશ્વાસ છે ને? હે, મારા સાસુ મારા સસરા કોઈ દી કાંઈ નહીં બોલે, બસ એ બે જ છે અને બસ અમારે બાકી તો કંઈ ઓલું છે નહીં. એટલે રૂમ રસોડું કેવું છે તો મને પછી બતાવી દેજો તો મને ખબર પડે. આ બિચારા કયું ને હળિયું કાઢે, એ કોકમાં એના ફ્રેન્ડ મળી ગયા ને તો ત્યાં ઊભા છે તો એ કે તું જોઈ લે, વાંધો નહીં. તે મેં કીધું કાલ મને કે માસી કે હાલો અહીંયા છે તો મેં કીધું કાલો જઈએ. જો અમે રૂમ રસોડું છે 1300 રૂપિયામાં જ આપું છું. જો બરાબર ને છે ને સંડાસ બાથરૂમ બધાના ભેગા સેપરેટ નંબરે. જો પછી તાર હાહુ એમ ન થઈ કમાતા એકલા આમ જોઈને બરાબર ને તું વાત કરીને પછી હું વર્તી ગઈ તાર હાહુ કેવી છે કેવી નહીં, પણ પછી તને એમ ન થાય કે જો બરાબર ને બેન, હે સાચી વાત કરું ને? ના ના માસી સાચી વાત છે. તો પછી એટલું ભાડું હોય તો સેપરેટ થોડા હોય, બરાબર ને? એ તો મને ખબર છે, પણ હવે એ બાને કાંઈ પૂછવું નથી, એટલે થોડીક લપ તો કરશે. એ તો હું કહીશ કે એવું નહોતું મળ્યું, બરાબર ને? તો હું રૂમ ને રસોડું જોઈ લઉં તો મને ખબર પડે કે કેવા છે ને કેવા નહીં, હે બરાબર ને? હા એટલે જ ને તે હું કહું કે કોઈ દી સારું બરાબર ને છોકરી વળી તને પછી જો મન દુઃખ ન થાય કે જો અમને કીધું ને માસી, હે સાચી વાત કરો ને, વળી તને એમ થાય કે જો કીધું મારી ઘર બતાવી દો, ઘર જોઈએ તો ખબર પડે ને સોનલને બિસાડીને. હે એ બિસાડી માં ત્યાં ઊભી હતી મને કે માસી ઘર નાને તને જોડી જાય, એ તો ઉપાધિ કરમાં એક તો બિસાડી આવી રીતે રહી હતી, આપણે જરીક ઉપાધિ થાય ને. હે બિસાડી થઈ ના ના આપી દો ને 1300 રૂપિયામાં. જો એને ન ગમે બહુ કેમ કે તમારે જરીક ઓલા ઘર રહ્યાતી 1200 દઈ દેજો, પછી ઓલું ન કરતા તમે. એવું નહીં કરી પણ સેને 1300 કેવા પડે તો એમાં 1100 1200 1000 રૂપિયા ચડે. સાચી વાત ને? હે બહુ વધારે કેવા પડે. બોલા તમે જો ને 1000માં દીધું તું બે માણોને, પછી તો કેવી ગંધારી તે હવામાં ઘર પર નાખ્યું. તમે જોવો તો હવે હું પર નાખ્યું ગઈ ને પછી તો વંદા થઈ પડ્યા ને. તમે જોવો તો બધું સાફ કર્યું મારા હાથ ભરાઈ ગયા વાતમાં. હો તમે એમ કરી નાખ્યું તો એ બાઈ હતા. સાચી વાત છે. નારી ના પછી 1100 માને તો કહી દીજો, હવે બોલું ન કરતા તમે. ના સાચી વાત છે તમારી. હાલ છોકરી તને બતાવી દો, અમે તમારી વાતો કરતી હતી તને એમ ના થાય ખુશ કરે. ના માસી મને એવું કાંઈ ન હોય, મને તો હું તો એકલી રહું છું પહેલેથી, મને એવું કોઈનું કાંઈ હોય નહીં કે આ શું વાત કરે ને શું નહીં. હું તો મારા ઓલામાં હોય, કાંઈ વાંધો નહીં. હાલો તો જોઈ લઈએ, બરાબર ને? હા હાલો જોઈ લઈએ. હા હાલો ઓલા હે ને એમ તો બીક ગોલી છે છોકરી. હા એમ તો હલ્લાશે માસી, એવું કંઈ નથી કે હાવ નથી હાલતી. અહીંયા સુધી કોઈની હળિયું કાઢું છું આમાં ઘર માટે તો કા માસી? હા બિસાડી કોયું નહીં થોડે હો અસલ એમ તો અસલ છે ઘર, વાંધો નહીં આવતા હા વરાને રહેવામાં. સાચી વાત છે માસી. હવે બે જણાને હવે અવળી ઉમરે એમ થાય કે નાનું ઘર એવું રહેવાનું હોય, રહે કે નહીં મને એ નથી નક્કી લાગતું. આ તો એનો એક હોનો છે ને કે અમારે નોખું રહેવું તો ખબર પડે ને એને. હે બરાબર ને? સાચી વાત કરો ને માસી. હું તો હે ના સાચી વાત કરે છે. રેવા દે થોડોક ટાઈમ ખબર પડે કેમ રે કેમ નહીં બધું હાસું માં અઘરું થઈ પડે. હું રહું મને ખબર છે તઈ પછી ન માને એને કોણ કે બીજું હું, બરાબર ને? હા સાચી વાત છે. કંઈ નહીં રેવા દે ને ચીક કરે બીજું હું એવું ખબર પડે ને રૂપિયા દે તો દર મહિને. હે કોઈ દીના તું હાસે છે હાઈસમાં કોઈ દી હમણાં 7-8 મહિના હાઈસવા એમાં તો ગામ ગજવે છે કે દીની હાઈસવા બુદ્ધિ ન થાલતી કે માવતર તો હાસવા જોઈએ. તું માં હારી છે મારે તે દીકરી તે મને એટલા વર હાઈસવા કોઈ દી ઓલું ન કર્યું. સંદીપે પ્રેમ લગ્ન કર્યા ને એમાં આવી ચડી ગઈ, નકર આમ ન હોય. હાવ મને એવી ખીસ સડે છે ને હાઈસે એમ થાય કે ઓલું હાવ મગજ દુખી ગયું. ચાલે કંઈ ઘર નહીં ચડે, ઘણી હળિયું કાઢીએ ને ત્યાં ચડીએ, એમની કંઈ ઘર ચડે હાસું બોલ? એ તો હાસી વાત છે ને. હે એમ થોડું ચડે ને બા 1000 રૂપિયામાં તો કેવું કહે ને બા ઓલા ભેગા બધા સંડાસ બાથરૂમ હોય ને એમ ન લેતા બા. રાતે વર્તે જાઉં તમારા હાથ કોણ પકડીએ? બાપુજીને તો ક્યાં કંઈ ખબર પડે? તમને ખબર છે ને લપટીને પડ્યા જો બધા જાતા હોય ને કેવા ભર્યા હોય. આપણે ભલે ગામડે એવું છે પણ આપણે એક સ્વતંત્ર હોય તો વાંધો ના આવે. આ બધા જાતા હોય ને આવતા હોય ને આપણે ગમે નહીં. ગમે બા તમને કે જો ઓલીને કે હરખું લેજે. હા અમે કે હા વીમાં ઓલામ નહીં રહીએ તો અમે બંગલામાં રહીએ ને અમે હા વીમાં રહીએ કહી દેવાય મોટે મોટ. તમે પાછા બોલો ને સંદીપભાઈથી બ્યોતી દોડી જ લેવાય ઊભી. કાં તોડે કાં બોલે ને મને તો જોઉં તો ખીસ ચડે છે. મારે તારે બંગલો જોઈને આવી અહીંયા બંગલામાં રહીએ છે કોઈ દી ક્યાં એને કંઈ ઓલું જોયું તેને ખબર પડે. આપણે તમારા પહેલેથી જ દુબર પણ રહ્યા હતી આપણે બેયને ખબર છે કેમ રહ્યું છે આપણે. હે
એને ક્યાં કંઈ ખબર છે કે મારી હાહુનમાં જેઠાણી ક્યું ડટાણ ન એમ કહેવાય કે બધાય અમારા ભેગા રહ્યો હે હું બધોય ખર્ચો પૂરી હગી એમ છે સંદીપ આને તા કોઈ નહીં પાસિયું દેવું પડે તોય હવે એને બર પડે જો ને 10,000 મોકલા એમાં એલું કરે પાછા દેજે દેતા નહીં રાખજો પાસે હોય તો કામ આવીએ છોકરાઓને ભણવામાં ને બધાયમાં હો દેતી નહીં તું દેવા ન દેતી નકર મોટા માતા બુદ્ધિ ન હા આલે ભાઈ એમ કરીને આપી દે તું દેવા દેતી નહીં હું જોતા ને સોખેટે કહી દઉં પછી કહેતી નહીં કે ભાઈએ મને કીધું નહીં બરાબર ને એ તો વાત હાસી છે બા તમારી નકર આને એમ ન થાય મને કે આપણે 10,000 દઈ દેવા છો કાલ જ કહેતા હતા મેં કીધું હમણાં નથી દેવા પછી હું બાને જોતા હે ને તો દેવા થાય કાં બા બરાબર ને મારે હાસવીને મૂકી દેવા ક્યાં મૂક્યા હોય હાઈતા એ મને નથી ખબર એ તમારી વાત હાસી છે કે એને પૂછી લે તમે ક્યાં મૂક્યા હે જોઈ લેવાય આ બધું ગેલી કહેવાય કે આ રૂપિયા લાવો આપણે મૂકી દઈએ તને બુદ્ધિ ન થાલતી કે હવે આપણે ઓલું ન કરાય હાવ કેવી છે તું તો હાવ તઈ નીતિ હું બા હાવ આને છે ને આને હવે જરીક ભાઈનું ઓલું થયું ભાઈ થતી નકર મારો ભાઈ એક જ વાત એને એમ નથી થતું કે એ કરોડપતિ જેવો છે તો આપણે પછી આપણે આપણું કરવાનું હોય એનું 10,000 દઈ દેવા ભેગા નથી લેવા ને બા દઈ દે નહીં ક્યાંક મને તો એવી સા થાય ન દઈ દે જોજે તું એના ઓલા ઠેલામાં કે નથી ને જા જોઈ લેજે જરીક 10,000 રૂપિયો દઈ દે હે તો પૂરું હો તો એ મને 2 મહિના દઈ દે હે કે હાલ્યો બા 5 ને 5 પછી આપી તમારા હાથમાંથી જાય પછી કેતી નહીં આ તને હું કહું ખાલી બેન નતી ને બેન તો પાછી એની કોર વરે એને ક્યાં બુદ્ધિ છે કે બેન આયરે વરાય કે બેનની વહુ આયરે વરાય એવી છે ઉથમી છે કોઈ હું કરું મારે તા તું છે ને જા ચીરીક થેલામાં જોઈ લે મારી દીકરી જાસ લઈ આવ્યો નથી ને દઈ દે નહીં હાસી વાત છે બા તમારી દઈ દે હે તો ક્યાંય ના નહીં કાં હે તો ખાવા થાય કોક દી તમારે હે ના માન ભરવા થાય ને હાસી વાત કરો ને બા તમને એમ ન થાય હે તો આને સમજણ ન હારું ગોતવા ગઈ હતી હસવાણી ઘડીક વાર નહીં બા હા હમણાં આવીએ એ તો હું કહી કે હરખું ગોતી નકર પછી મેળ નહીં આવે બરાબર ને હાસી વાત ને બહુ પછી કંઈ મેળ આવે આપણે પછી લપટી બપટીને પડીએ તો ક્યાંય ના ન રહીએ હા એટલે જ ને હાલ હું જોતી આવું તમારા દીકરા ઠેલામાં નથી લઈ આવ્યા ને હા હરખું જોજે શેક કરજે ખાના ગમે ત્યાં હતાડ્યા હોય હો મારી દીકરી જોઈ લે જા જરી એ હા બા હમણાં જોઈને કહું તમને હો ને હાઈતાઈ હોય રૂપિયાની